નમસ્કાર શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો 90.4 FM, આપણી યુનિવર્સિટીનો પોતાનો અવાજ. જીવનમાં ઘણીવાર એવું બને છે કે જે આપણને સુખ લાગે એ જ કોઈ બીજાના દુઃખનું કારણ બની જાય. આજની લઘુકથા સમાજની એવી જ એક સંવેદનશીલ હકીકતને સ્પર્શે છે. શિક્ષણ, સપનાઓ અને લાગણીઓ વચ્ચે ચાલતી એક નાની પણ વિચારવા મજબૂર કરતી સફર. ચાલો મિત્રો, સાંભળીએ પ્રકાશ કુબાવતની સુંદર લઘુકથા એકનું સુખ બીજાનું દુઃખ. પરેશની આર્થિક સ્થિતિ સાવ સાધારણ. તેના પિતાએ તેને પેટે પાટા બાંધીને ભણાવ્યો. તે BA-BEd થયો. 2-3 વર્ષ સરકારી નોકરી માટે ખૂબ પ્રયત્નો કર્યા, પણ ક્યાંય મેળ પડ્યો નહીં. અચાનક તેના પપ્પાનું અવસાન થતાં ઘરની જવાબદારી તેના પર આવી પડી. તેવામાં એક પ્રાઇવેટ હાઈસ્કૂલમાં શિક્ષક જોઈએ છે એવી જાહેરાત આવી. તે હોંશે હોંશે ઇન્ટરવ્યૂ આપવા ગયો. સંચાલકે કહ્યું કે તમારે સરકારી શાળામાં ભણતા હોશિયાર વિદ્યાર્થીઓને આપણી હાઈસ્કૂલમાં દાખલ કરાવવાના. વાલીને મગજમાં થસાવવાનું કે જો તમારું હોશિયાર બાળક અમારી શાળામાં નહીં ભણે તો તે પાછળ રહી જશે. તે ડૉક્ટર કે એન્જિનિયર બની શકશે નહીં. અત્યારે 4 વર્ષ લાખ રૂપિયા જેવી ફી ભરો તો ભવિષ્યમાં તમે કરોડો રૂપિયા કમાઈ શકશો. જી બરાબર, પણ મને કેટલો પગાર આપશો? પરેશ દબાતા સ્વરે બોલ્યો. પગાર તો તમારી આવડત ઉપર આધાર રાખે છે. અમે દરેક શિક્ષકને મહિને 10,000 ફિક્સ પગાર આપીએ છીએ અને જે વિદ્યાર્થીને તમે પ્રવેશ અપાવો તેના પર અમે 20% કમિશન આપીએ છીએ. અમુક શિક્ષકો તો મહિને લાખો રૂપિયા પાડી લે છે. સંચાલક બોલ્યા. પરેશ હવે સરકારી શાળાના હોશિયાર વિદ્યાર્થીઓના વાલીને સમજાવીને તેની પ્રાઇવેટ હાઈસ્કૂલમાં પ્રવેશ અપાવવા લાગ્યો. પગાર પણ સારો પડવા લાગ્યો. એક સાંજે તેના પડોશમાં રહેતા વિધવા મિત્તલબેન મળવા આવ્યા અને કહ્યું કે મારા દીકરાને ડૉક્ટર જ બનાવવો છે. તમારી હાઈસ્કૂલનું શિક્ષણ બહુ સારું છે. હું કોઈ જોખમ ઉઠાવવા માંગતી નથી. મારા પાસે થોડા ઘરણા છે, તે જરૂરિયાત મુજબ વેચીને દર વખતે ફી ભરી દઈશ. મારો પુત્ર ડૉક્ટર બની જશે ને? વિધવા મિત્તલબેનની વાત સાંભળી તે ઊંડા વિચારમાં પડી ગયો. તેને બહુ દુઃખ થયું. તે મનોમન બોલ્યો કે અમારી હાઈસ્કૂલ અને સરકારી હાઈસ્કૂલના શિક્ષણમાં વિશેષ કશો મોટો તફાવત નથી. મારા સુખ માટે હવે હું બીજાને દુઃખ નહીં આપું. મિત્રો, એકનું સુખ બીજાનું દુઃખ માત્ર એક લઘુકથા નથી, પણ આપણા સમાજ સામે ઊભો કરેલો એક વિચાર છે. ક્યારેક આપણું સુખ કોઈ બીજાની આંખમાં આંસુ પણ લાવી શકે છે. એટલે જીવનમાં આગળ વધતા સંવેદના અને સમજણ બંને સાથે રાખવી જરૂરી છે. આજની આ રજૂઆત આપને ગમી હોય તો ફરી મળીએ આવી જ એક નવી લઘુકથા સાથે. ત્યાં સુધી સાંભળતા રહો 90.4 FM.